મય જગ દેખા મોટે સંતો અધિક કરી સંત ને મહિમા આપ્યો છે કે સંત મારા કરતા અધિક છે, પણ હવે સંત કોને કહેવા અને સંત ને કેમ ઓળખવા, એ સદગુરુની કૃપાથી ખરેખર કરી અને પછી સેવા કરવી અને પછી પગે લાગવું, પછી વંદન કરવા, બધું કરવું. તો આમ બધું એમનું જાય નહીં, એનું ધ્યાન રાખવું. ઘણા દ્રષ્ટાંતો આપણે ઘણી વખત આપ્યા છે કે ઘોષ નહીં બે પ્રકારની આવે છે, એક આદિ ને એક સુંદર. રજવાડી રજવાડા પેલા ઘોડું રાખતા, એટલે જયારે ગઢને જયારે જીતવાનું હોય ને ત્યારે કોઈ આધાર ન હોય, કિલ્લા બહુ મોટા હોય, પણ એની પાછળ ઘોડું બાંધી અને પછી 4-5 સડી જાય, પણ એને ભરોસો હોય કે મૂકશે નહીં, આ કદાચ ટકી જાય, પણ પોત ભૂજ્યા પાછી નહીં પડે અને પડે નહીં, એ જે ભરોસો છે. ગુરુએ દળદળી અનદળી યારંપાર, કોઈની ઉખડી ઉખડે નહીં, ભરેલા કોમ થયું હાર. એટલે શબરીને આ પ્રકારે 9 પ્રકારની ભક્તિ બતાવી અને પછી શબરીએ એને પૂછ્યું કે હવે મારે શું કરવું, હવે હું આ રીતે નીકળ્યો છું ગીતાની શોધ કરવા, એના માટે મારે કે પ્રભુ હું તમને શું કહું, પણ તમને સહાયતા મળી રહે. શબરીની કથા કરી, ઘણી કથાઓ કરી, પણ સંતો અને મહાપુરુષોની કથાઓ અને એનું વર્ણન અને એની વાણી, એનું વર્તન, એની રહેણી કરણી, એ બધી બહુ અલગ રીતે છે. એટલે એ જાણીને ગંગા સતી પાનબાઈ આ મહાપુરુષો બધાએ શાનમાં બતાવ્યું છે. એટલે ભજન ગાવું એ બરાબર છે, પણ એના કરતા સમજવું છે એ વધારે જરૂરી છે. મનુષ્ય દેહ ફરી નહીં મળે, એટલે મોંઘો મનુષ્ય દેહ ફરીને મળે નહીં વારંવાર. ભાઈ તું ભજલે કીર્તાર, ભાઈ તું ભજલે કીર્તાર. બધું કરવા કરતા એક વખત તન મન અને ધનથી ઈશ્વરની શરણાગતિ બસ. હે પરમાત્મા, તું જે કરે એ મને પૂછ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. શ્રી